માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદાર કચેરીએ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરાઈ। કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા જાહેર સભામાં રાજપૂત સમાજનું અપમાન થાય તેવી ટિપ્પણી કરતા સમગ્ર ગુજરાતમાં તેઓનો વિરોધ થઈ રહ્યો છે। ત્યારે માંડવી રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આજરોજ માંડવી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆતો કરાઈ હતી। બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ સામતસિંહ ખાનજી સોઢા। હું મૂળ ગામ લંડણાનો અને રહેવાસી માંડવીનો। છેલ્લા 40 વર્ષથી માંડવીમાં મારી પોતાની પ્રાઇવેટ પેથોલોજી લેબ અને બ્લડ બેંક ચલાવું છું। સાથે સાથે સમાજના એક નાના કાર્યકર તરીકે વર્ષોથી જ્યારથી હું સમજણો થયો અને માંડવીમાં આવ્યો ત્યારથી સમાજ સાથે જોડાયેલો છું અને સમાજના નાના મોટા કામ પણ કરી રહ્યો છું। હમણાં જે પણ કાંઈ વિવાદ ચાલી રહ્યો છે, ખાસ કરીને રાજા મહારાજાઓ વિશે પુરુષોત્તમ રૂપાલાએ જે અભદ્ર શબ્દ પ્રયોગ કર્યો છે, એ શબ્દ પ્રયોગને માંડવી તાલુકા રાજપૂત સમગ્ર સમાજ વખોડી કાઢે છે અને એના વિરુદ્ધ પગલાં લેવા માટે, કાયદાકીય પગલાં લેવા માટે અત્રે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। વિશેષમાં ભારતીય જનતા પાર્ટીને પણ અમે એક સૂચન કરીએ છીએ કે આ જે પણ કંઈ પ્રસંગ બન્યો છે તો એ પ્રસંગ બનાવનાર પુરુષોત્તમ રૂપાલાને જે ટિકિટ આપી છે એ ટિકિટ રદ કરવામાં આવે અને હવે એમને ઘરે આરામ ફરમાવે એવું એને જણાવવામાં આવે। કારણ કે ઉંમરનો તકાજો છે, ઉંમર થઈ છે અને આપણી એક જૂની કહેવત છે કે 60 બુદ્ધિ નાશે, એટલે 60 વર્ષ પછી આવા કોઈ જાહેર પ્રોગ્રામોમાં વૃદ્ધ વ્યક્તિએ જવું જોઈએ નહીં। આમ તો વૃદ્ધોની ખૂબ જે અનુભવી વૃદ્ધો છે એની જરૂર પણ છે, પણ તેમ છતાં આવી કોઈની બુદ્ધિ થઈ ગઈ હોય તો એમને પાર્ટીએ સમજી અને આરામ ફરમાવવું જોઈએ એવી અમારી માંગણી છે। હવે જો એવું કાંઈ નથી થતું તો સમાજ બહુ મોટો છે, કોઈ નાનો સમાજ નથી। આ તો જે પણ કાંઈ રાજા રજવાડા હતા, ખાસ કરીને 562 રજવાડા, કોઈ પણ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર સરદાર વલ્લભભાઈ પટેલના સૂચનને માન આપી અને ભારત એકજૂટ થાય, એક સંઘ બળ બને ભારતનું, એના માટે કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર એમને એમ ધરી દીધા છે। એવો આ જેને કહેવાય ને ગુણોવાળો સમાજ છે અને એ સમાજ પ્રત્યે જો કોઈની આવી લાગણી હોય તો સમાજ બિલકુલ સાંખી નહીં લે। અને સોશિયલ મીડિયાનો જ્યારે જમાનો ચાલી રહ્યો છે તો સમાજ પણ ખૂબ જાગૃત છે, આજના યુવાનો પણ જાગૃત છે, ખૂબ વાંચી રહ્યા છે, જોઈ રહ્યા છે કે ક્યાં શું ઘટના બની રહી છે અને એમને માત્ર માર્ગદર્શનની જરૂર હોય છે કે ભાઈ એમના વડીલો છે, આગેવાનો છે, માર્ગદર્શન આપે એટલે આગામી રણનીતિ નક્કી થાય અને એ પ્રમાણે એની કાર્યવાહી થાય। અમારી આગામી રણનીતિ એ હશે કે અત્યારે અમે માત્ર તાલુકા કક્ષાએ આ કાર્યક્રમ કર્યો છે, આવતીકાલે જિલ્લા કક્ષાએ છે અને એમાં પણ જો પરિણામ નહીં મળે તો ગામડે ગામડે જઈને આવા કાર્યક્રમો થશે। યુવાનો એના માટે તૈયાર છે અને કોઈ પણ પાર્ટી હોય એ કોઈ એક વ્યક્તિ માટે આવડા મોટા સમાજને નજરઅંદાજ કરી શકે નહીં, સાઇડલાઇન કરી શકી નહીં। એટલે અમને પણ અપેક્ષા છે, આશા છે કે આના ઉપર અમારી માંગણી ઉપર ચોક્કસ ભારતીય જનતા પાર્ટી વિચારશે, એમની ટિકિટ રદ કરશે અને જે પણ કંઈ અમારી માંગણી છે એ માન્ય રાખશે। અને નહીં રાખે તો આગામી અમારા કાર્યક્રમો છે જ એ આજના દિવસે અમે જાહેર જનતાને અને દરેક પાર્ટીઓને જણાવવા માંગીએ છીએ આપના માધ્યમથી। અને આપશ્રીએ અમારું આ જે પણ કંઈ કાર્યક્રમ છે એને લાઈવ પ્રસારણ કરશો એના માટે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। અમારા સૌ ભાઈઓ, વડીલો, યુવાનો ખાસ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। એક ટૂંકી નોટિસ માત્ર આપવાથી અને સોશિયલ મીડિયામાં આ મેસેજ વાયરલ કરવાથી ખૂબ મોટી સંખ્યામાં જે ભાઈઓ બધા જોડાણા છે એ ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર। હવેનો જે સમય છે એ સમય સંઘ શક્તિનો છે અને સંઘ શક્તિ માટે અમે બધા તૈયાર છીએ।